આપણને આપણા મનુષ્ય જન્મની ખબર જ નથી. આપણે શું કરવા માટે આવ્યા, ભગવાને આપણને અહીંયા શું કામ મોકલા છે એ જ ખબર નથી. માતાના ઉદરમાં ઊંધે માથે લટકતા લટકતા ભગવાનને પ્રાર્થના કરતા હોય છો. શું કહેતા હોય ખબર? હે પ્રભુ, તું આ મળમૂત્રની કોથરીમાંથી મને બહાર કાઢ, હું તારું નામ. ભગવાનને કોલ આપીને આવ્યા છીએ. યાદ રાખજો, માં તીખું ખાય, તળેલું ખાય, કેવી કોમળ ચામડી ઉપર બળતરા થતી હોય, એ જીવ પીલાતો પીલાતો ભગવાનને પ્રાર્થના કરતો હોય, તું મને જન્મ આપ, હું તારું કામ કરીશ, હું તારું કામ કરીશ. અને જેવો જન્મ થાય ને એટલે તરત જ રડવા માંડે. અને રડતા રડતા કે શું કે ખબર? ભગવાનને ઈ જીવ વાં વાં વાં, હું અહીંયા અને તું ન્યા. ત્યારે ભગવાનને દયા આવે. હો, હજી તો બાળક છે ને, મોટું થશે ને, સમજણો થશે ને, ત્યારે મારું ભજન કરશે. ભગવાનને ઓ દયા કરે ભગવાન. અને એ સમજણો થયો ત્યાં તો ભણવા વયો ગયો. ભણવા ગયો, નોકરી કરવા લાગ્યો. નોકરી કરવા લાગ્યો પછી લાડી મળી ગઈ, માયામાં ફસાઈ ગયો. અને પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવી, જ્યારે છેલ્લી ઘડીઓ ગણતા હતા, પથારીમાં પડ્યા હતા, ત્યારે આપણને એમ થાય આ પથારીમાં પડ્યા પડ્યા કઈ બોલતા નથી, પણ એનો જીવ જાતો નથી, મૂંઝાય છે. ત્યારે સમજવાનું એને આખું ચિત્ર દેખાતું હોય, આખી જિંદગીનું. હો, શું દેખાતું હોય ખબર? મારો મનુષ્ય જન્મ આમ ને આમ વયો ગયો, મેં એક પણ ભગવાનનું નામ ના લીધું. તો આ કથા છે ને એ તમને મનુષ્ય જન્મની કિંમત સમજાવવા માટે આ કથા છે. ધ્યાન રાખજો, રામાયણ માણસને જીવતા શીખવાડે, મહાભારત છે ને એ વ્યવહાર શીખવાડે, અને ભાગવત છે ને એ મરતા શીખવાડે. આવો મરતા શીખીએ. મરવાનું નામ આવે ને ત્યાં કે ઈ નહીં, બીજી વાત કરો. અને ધ્યાન રાખજો, 7 દિવસ સુધી જે વ્યક્તિ કથા સાંભળે ને એ અમર થઈ જાય.